થઈ જાય નકુ બાપનો ડોકો થાય છે આ તો એટલે આ તમે હમણાં જે શબ્દ બોલ્યા એ માતાજીના ભૂઈનો શબ્દ છે. આ દાણા જો તો આવું બોલો. હાલો હાલો કોણ બોલો? હા બાપુ ગીતાબેન બોલું છું. ગીતાબેન ક્યાં ગામથી? આપણે રાજકોટ થી જ બોલું છું. રાજકોટ થી ગીતાબેન? હા રાજકોટ થી મોટા મોવા થી. હા હા બાપુ મારા હાહુ બહુ મને હેરાન કરે છે. હું બાપુ નથી, હું કાર્યકર છું. હાલો હા બોલો. હા હું મનસુખભાઈ રાઠોડ બોલું રામોદ થી. મનસુખભાઈ? હા હા બોલો ભાઈ. હા એટલે એમાં એવું હતું મારા હાહુ બહુ મને હેરાન કરે છે. માતાજી નામ લઈ લે જ્યાં ત્યાં મારી માથે દાણા ઢોરાવે છે હા અને મને હેરાન કરે છે બહુ. તમે કઈ જ્ઞાતિ માંથી આવો છો? અમે હણકર છીએ. બધા આપણે એક જ જાતમાં આવી છે. એટલે તમારા હાવ માતાજી ભુવા છે? હા ભુવા હે ને જેના ને તેના રૂપિયા લે છે. મારે 5 વર્ષની છોકરી છે બાપુ. 5 દિવસથી અત્યારે રોડ ઉપર હું મને મારે છે તોડે. આપણે મને બહુ મારી હતી વચમાં. હા મારા હાહુ બહુ આમ અમને કઈ દેતા નથી. અમારે ભાડે રિક્ષા કે મારો ઘરવાળો અને અમને બહુ હેરાન કરે છે. બરાબર. ભેગા રહ્યો છો કે નોખા રહ્યો છો? અમે નોખા રહેતા હતા તો અહીંયા અમારા હાહુ ને બાજુ અમારી યારે તો ત્યાંથી અમારો સામાન બધો ભરાવી લીધો. માધા પર રહેતા હતા અમે. ત્યાંથી સામાન ભરાવી લીધો ને બધો સામાન મારા હાહુ લઈ લીધો ને પૈસા લઈ લીધા ને બધું લઈ લીધું ને મને કાઢી મૂકી. મારી છોકરી હોતી 5 દી લગી મારી છોકરીને હોસ્પિટલ ચોકે મેં હુવડાવી. હા મારા હાહુ બહુ મને હેરાન કરે છે. હું ના પાડું ને તો મને મારે છે. મને એમ કે તું તને ઈ કે બીજાના ઘરે મોકલી દઉં. ઈ કે તને દાગીના કરી દે, તને ઓલું કરી દે, તને ઓલું કરી દે, તારે 5 દી રહી આવવાનો. બાપુ મારી છોકરી નાની છે. હા દાણા જોઈને બધા આગળ રૂપિયા પડાવે છે. એટલે માતાજીની ભૂઈ છે. ગરીબ માણસ. તમારા હાહુડી માતાજીની ભૂઈ છે એમ પૂછ્યું? હા હા હા. એ ક્યાં માતાજીની ભૂઈ છે? હવે માં કાળી માનું કે છે, મેળી માનું કે છે, દુખી માનું કે છે. તમારા હાહુ ક્યાં ગામના છે? એ અહીંયા મોટા મોવાના જ છે. મોટા મહુવા. બરાબર. મંદિર બન્યું છે એમના? મંદિર બનાવીને મઠ બઠમાં દાણા જોઈ છે ઘરે ને ઘરે? એટલે દાણા ચાલુ રાખજો બાપુ. એ દાણા બાપુ એ દાણા જોઈ છે. કેટલાય માણા આવે દાણા ગણે પછી જાય એના ઘરે છે ને 8 દી નો વધારે દે, 10 દી નો દે, 1/2 મહિનાનો દે. પછી જ્યાં બીજું નોખા ગામના હોય ને વળી ત્યાં જાય ઢોર કાઢવા ને એવી રીતે ખેલ કરે છે. એને માતાજી કઈ પૂજે છે. તમે કોણ બોલો? હું છે ને બાજુ વાળી બાઈ છે ને અમે લતામાં જ રહી છીએ અમે બધા, પણ આવા જ ખેલ કરે છે એવા બાઈ. તમારું નામ શું છે? મારું નામ જયાબેન છે. જયાબેન. અને બાપુ મારી વાત તમે સાંભળો ને, બહુ રૂપિયા લેજો માણા, કોક ગરીબ માણા આગળથી. કોઈના પૈસા લીધા હોય એના નામ આવડે છે? કોની પાંચ લીધા લેવી? આ નામ નથી છે ને ઈ માણા આયરે હું તમને વાત કરાવે કે ભાઈ મારી આગળ આ લીધે કે માતાજીને આટલા નિવત થાય કે 5,000 થાય ને 10,000 થાય એમ કરી પૈસા લઈ લે પછી આવા કરે ને તમે જાઓ ને છોકરા જમાડે ને એવા ખેલ કરે છે બધા. આ બેન જે દાણા જોઈ છે એનું નામ શું છે? એનું નામ છે એનું નામ અધૂરબેન કહે છે ને મંજુબેન કહે છે. મોટા મવાના? આ નખમીના ઢોરે રહી છે. મોટા મવા થી આગળ નખમીનો ઢોરો રહ્યો ને આ તે અહીંયા કને નખમીના ઢોરામાં જ રહે છે. અને પછી હીરે બીરે એટલો તો દારૂ વેચાય છે. દુનિયાનું માણા આવે છે, દુનિયાના દારૂ પીવા આવે છે અને દાણા ઢોરાવા આવે છે. એના ઘરે દુનિયાના માણા આવે છે. અને પાછળ છે ને હાડી નથી વળતી બાઈ, ઘાઘરો પોલકું વરાણે દાણા જોતી હોય ને ખેલ કરતી હોય. બરાબર. એવી માતાજી થઈને કે આપડે છે ને કોઈક દાણા જોડે હમું બોલ્યું હોય ને કોક કે માતાજી કે તમારું છે ને અમારું કામ સફળ થયું નથી તો આમ દાઢ શું કે હું માતાજી છું, હું મેલડી છું, હું છે ને દૈસામાં છું, હું મહાકાળી છું. દાઢ છે ને મંદિર માં હાકર પડી હોય ને ભુવાની આ તો ઓલા હમલાનો મને મારવા. હા જો બિચારા દાણા જોવરાવા આવ્યો હોય ને
તો બાપુ એને બિચારા દોડવા મળે તો દાણા જોતા જોતા ભાગી જાય બિચારા. એને કે મારા માતાજીને કેમ તમે આમ બાને ચડાવીને આમ ને તેમ આવું કરે છે બાપુ. હવે આનું કરવું શું? બરાબર. એનું નામ આપું દો ને એના મોબાઈલ નંબર દો છે ને મોબાઈલ નંબર દઉં તમને, ઉભા રહ્યો. હા. હે ભાઈ આ છે ને જોજો. હે હાલો પેલા 9 કરો બાપુ. હાલો બોલો. 9 પછી 7. હા હો હા પછી 9 ને 7 કર્યા ને. હા. હાલો હા બોલવા માંડો. 9 7 પછી 2 3 2 3 પછી 5 3 હા પછી 0 હા 5 3 હા પછી 7 7 હા અને પછી પાછા 3 હા પછી છેલ્લે 9 બાપુ. હા. આનું નામ શું કીધું? એનું નામ જો મધુબેન કે છે. મધુબેન કહો તો હાલશે, મધુબેન કહો તો હાલશે. ઓકે. માતાજીને ભૂઈ છે. હા માતાજીને ભૂઈ છે. લક્ષ્મીના ઢોરામાં માતાજીની ભૂઈ છે. બધે ઉતરી ગઈ. હાલો ફોન કર લઉં. હા 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 હમણાં ઘડીક પછી રિંગ કરો. હાલો. હા જય માતાજી. જય માતાજી. બોલો કોણ? હા હવે મેં કીધું માતાજી આપણે થોડુંક જોવડાવવાનું હતું. ક્યાંથી બોલો? એ હું છે ને અહીંયા રામોદથી બોલું. હે? રામોદથી. રામોદથી? હા. કયો રામ? આ કોટડા સાંગાણી તાલુકાનો. કોટડા સાંગાણી તાલુકાનો? હા. ઘોઘાટની બાજુ. એટલે મેં કીધું થોડુંક અમારે છે ને હમણાં માતાજીની બેઠક એ કરી હતી પણ હરખું નથી આવ્યું. પણ તમારા નંબર દીધા તો કીધું લાવો ફોન પૂછી લઈએ. કોણે દીધા હતા? કે ઓલા બેન તમારે ત્યાં જોવડાવવા આવ્યા હતા ને એ બેને તમારા નંબર દીધા. ઘોઘાવદરના બેને જોવડાવવા આવ્યા હતા ને. ઘોઘાવદર? હા. ઘોઘાવદર આવ્યા હતા. હા. એટલે એને કીધું કે આ બેન નું કામ બહુ સારું છે ને બધું પૂછતું કરી દે છે. મેં કીધું હાલો ફોન કરીને પૂછી લઈ. પણ હમણાં ટાઈમ નથી બેટા, મારે કામ ચાલુ છે. શેનું કામ ચાલે? એવું બધું બનાવવું. હે? એ ભોટ આખો મકાન ને એવું બધું કામ ચાલુ છે બેટા. કામ આમાં હું આમાં કોકનું દુઃખ હોય તો થોડુંક દુઃખ અમારું પેલા મટી જાય એ કામ પેલા કરો તો સારું એમ. કઈ વાંધો નહીં. આજ શું વાર થયો? આજ બુધવાર છે. બુધ ગુરુ શુક્ર શનિ રવિ. રવિવારે આવજો. રવિવારે? હા. આપણે ક્યાં માતાજીના ભૂવા છો તમે? મેરડી માં હે બાપા. હારે ભોરે આપણે ભક્તિ કરી છે. શ્રદ્ધાથી આપણે વિશ્વાસ હોય તો કામ થાય, નકર ન થાય. ના વિશ્વાસ તો અમારા આખા કુટુંબ નો છે. ના તો બસ વિશ્વાસ હોવો હોય તો કામ થાય, નકર ન થાય. મન ડગાવી દે તો પૂરું. હા એટલે એમાં આપણે વિશ્વાસમાં શું રાખવું પડશે? વિશ્વાસમાં શું આપણે વિશ્વાસ રાખી લેવાય કે ભાઈ આમનું આમ આપણે કામ કરવું છે. માતાજી આ કામ કરી દે. આરે ભોરે માતાજીને માની લેવાની કે અમારી કામ થઈ જાહે. હવા મહિનાનો વદાળ હોય હા થઈ જાય મનાય, નકર ન મનાય. હા અહીંયા જો કઈ લેતી તો સૌ નહીં બેટા. એવું છે. તો હવે અહીંયા તમે અમારે બેઠક કરી અહીંયા આવશો કે ત્યાં અમારે આવવું પડશે? દીકરા અહીંયા આવવું પડે. પેલા પાસે ત્યાં અવાય. ક્યાં આવવાનું પેલા? કાલાવર રોડ ઉપર મોટા મવા, હા લક્ષ્મણ ઢોરો, હા
હા લખમણ ટોળામાં. આ નંબર તમને કોણે આપ્યા હતા અને કયા ગામથી આપ્યા હતા, કયા ગામના હતા? એ ઘોઘાવદરના મણીબેન છે ને, એ તમારે ચોવડા આવ્યા હતા. હા એટલે એને નંબર આપ્યા હતા. એટલે એને કીધું કે આ બેન તમારું નામ મધુબેન છે ને? હા હા મધુબેન અને મંજુબેન. હા 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 એટલે એને કીધું કે એની પાસે કામ એનું સારું છે, તો કીધું તો એમની પાસે જઈ આવે. આમાં શું છે, આવી રીતે હતું. એટલે મેં કીધું તો શું જો તમને એમ નામ જો ખ્યાલ પડી જતો હોય તો જરીક કયો ને, તો અમારે શું આ બધાને વિશ્વાસ બેસી જાય એમ. મારા દીકરા હમા બેહો તો ખબર પડી જાય બેટા. એમ? હા હમો બેહવું પડે તો ખબર પડી જાય જે હોય. ન્યા પાઠ નાખે ન્યા સામું બેવાનું ને? હા હા બેટા. આપડી માતાને પૂછવું પડે ને બેટા. બરાબર. તારું નામ શું? મારું નામ મનસુખભાઈ રાઠોડ. છોકરા સિમેન્ટ ની ઓલી થેલી ચાવી માંગે છે. ઠીક. તમારા છોકરા કામે આવ્યા છે છોકરા. ઠીક. તો હવે તમારા છોકરા તમારા દીકરા શું કરે છે? બધા રિક્ષાઓ હાકે છે. ઠીક. તમારે કેટલા દીકરા? મારે 3 મોટા નથી, એક પોર ઓફ થઈ ગયો, 2 છે. ઠીક. 2 દીકરા ભેગા છે કે નોખા? એક ભેગો છે, એક નોખો છે, બાઈ વાળો. ઠીક. એ નોખો છે, ક્યાં રહે છે? માધાપર. માધાપર. ઈ છોકરાનું નામ શું છે? એ છોકરાનું હે? ભરત. હવે મારે અમારું આ કામ કેદી થાય એ ખબર છે? એટલે ભાઈ અહીંયા આવો, પાછે બેસો, પછી ખબર પડે બેટા. ઠીક. તો ક્યાં વાર આવી? એટલે ભાઈ રવિવારે તો કીધું, પછી આટલું બધું કેમ પૂછવાનું થયું બેટા? એટલે પૂછું શું એમાં પૂછવામાં? તમે માતાજીને ભૂલ તમે તો બહુ બેકારો કરો છો ને, કઈક ને ખરા થઈ જાવ છો. એમને આટલું બધું શું આ છોકરા શું કરે છે, શું ફલાણું છે, લોકડું છે, પૂછડું છે, આ બધું કોણ? બાજુમાં કોઈ છે? ના કોઈ નથી બાપા, બાજુમાં કોણ હોય? મેં તમને હારા હાટું ફોન કર્યો ને બાજુમાં કોણ હોય? તમારે હું એવું કઈ કામ કરો છો કે અમારી બાજુમાં કોઈ સલાહ અમે દે એવું? તમને તમને એવો ડર છે કે મને કોઈ સલાહ દેતું હોય એવું? નહીં 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 નહીં, આ મને આટલું બધું તમે પૂછ્યું એટલે કહું છું. મારા જોરાવર આટલું બધું પૂછે નહીં. હું બધાના હું દાણા જોઉં છું એટલે મેં તમને ફોન કર્યો. મેં કીધું તમારો છોકરાને વહુ કઈ કે તમારો છોકરો રિક્ષા હાંકે છે ને એ એકોર વે ગયા હતા ને એ કઈક તમારા છોકરાને વહુ અટાણે તમે કાઢી મૂક્યા છે ને, એટલે એવું બધું છે ને, એટલે એનોય મને ફોન હતો. એટલે મેં કીધું આ બધાનું સારું કરો છો, તમારા ઘરનું કેમ સારું થતું નથી? આ બધાનું તમારા છોકરાને બેહાડીને એ તો તમે જોતા નથી એમ. એટલે જે બે એનું કામ થાય, નો માને એનું કામ નો થાય, રખડવા દેવાય, સમજાણું? જે નો માને ને હેડે ને અડોડો જ થાય. તમારો દીકરો? હા, અરે મારા પેટ નો હોય, બહાર કો હોય. એમ નહીં, આ મેલડી મારી તમારા ઘરનું, તમારા દીકરાને વહુનું તમારું સારું નથી કરી શકતા, તો અમારું કેમ સારું કરે? વહુનું એનું સારું તો કોણ જોરાવા? કોણ આવ્યું તમારી પાસે? ઈ મારી પાસે જોરાવા આવ્યા હતા કે આવી રીતે છે. અમારે તો હું અમે તો ઓલા શો નાખી છે આવડા ફોન ના નેવા, એટલે અમે ઈ શોમાં તમારા છોકરાની વહુએ ફોન કર્યો તો એને મને કીધું તમારા છોકરાને એ વાત થઈ. એટલે મેં કીધું આવું કેમ હશે એમ. એટલે મેં કીધું તમારા માતાજી બીજાનું બધાનું સારું કરી દે તો તમારા ઘરનું કેમ નહીં કરી શકતા હોય એમ? તો ભગવાન ને ખબર, પગે રહ્યો તો બધું સારું થઈ જાય ને બાપનો ડોકો થાય. ઠીક. હા તો એટલે આ તમે હમણાં જે શબ્દ બોલ્યા એ માતાજીના ભૂઈનો શબ્દ છે. આ દાણા જો તો આવું બોલો? હું બોલી જ દઉં પછી ખરાબ જ બોલ દો. નો પગે રહે ને તો માતાજી ખેબે ચડાવી દે એમ? હા. એટલે માતાજી જેટલા પૂજતા હોય બધાને શબ્દ આવું વાણી વર્તન હોય? એ મને કાંઈ ખબર નથી. આટલું બધું તમને કોને પૂછવાનું કીધું મને ભાઈ? ઠીક. એટલે હું પૂછી ન શકું એવું કયો છો તમે? અરે ભાઈ મેં વાત કરી હતી તમને. પણ અરે તમે માતાજીના ભુવા નથી? ના ભાઈ. તમને કોણે કીધું? કોણે? તમે હમણાં તમે કીધું કે મારી પાસે સામું બેહવું પડે ને આવું નટણ. તમે કહો છો કે આપણે
બેહી આપણે હામાં બેહી તો માતાજી પૂછવાનું હોય આપણે પૂછી લેવાનું આરે ભોરે માતાજીને આપણે પૂજવાનું હોય ત્યાં કઈ એવો બધા પાઠ નાખીને કોઈ મહાન ભૂવા કોઈ છે નહીં અટાણે કોઈ એવો પેદા જ નથી ભૂવો છે ઈ એમ હા ક્યાંય નથી છે એક આપણે આગળ પ્રગટ થયા ક્યાં ગણ આપણે રાજાજી તેજાજી ઈ ભૂવા હતા ભૂવા નથી પ્રગટ થયા છે 900 વર્ષે હા એમને આપણે બધે આપણા દલિતોને જેને બધે મારે છે ને ઠાઠા ભાંગી નાખે તે આપણા માતાજી રહ્યા ઈ આપણે કેમ કામ નહીં દેતા હોય આપણે દલિતોના બધાને ઠાઠા ભાંગી નાખે છે હમણાં ત્યાં તમારે રાજકોટમાં બધે ત્યાં મોટા મોવામાં બધે આપણા દલિતો માર ખાય છે તો ઈ મેલડી ત્યાં કેમ નહીં જતી હોય ના ખાલી તમારે ભોવે પાજ આવતા હોય છે આનું શું છે આ એ તો ભગવાનને ખબર એટલી બધી મને નથી ખબર હો હું એટલી બધી ક્યાંય જાતી નથી કઈ આવતી નથી હા આપણે કદાચ આવલો તમે માતાજીના ભૂવા છો મેં કે આપણા દલિતોનો કોઈ અપરસેટ કાઢ નાખે આ મૂછીમાંથી મારે છે એ ભાઈ ભૂવા નથી બરાબર આરે ભોરે ભક્તિ કરી છે માતાજીની આપણે આર્ય ભોરે હું કહું છું આર્ય ભોરે આપણી નાચને જે કઈ મારે છે મૂછુમાંથી મારે છે ઘોડા સળવેમાંથી મારે છે આપણી યારે સૂત અસૂતના ભેદભાવ થાય છે એ માતાજીની એક સપટી નાખીને કયો ને કે આપણે અપરસેટનો ભેદભાવ નીકળી જાય અપરસેટનો ભેદભાવ નહીં આપણે એવા લખણાતા થાય તો માર ખાઈએ શું કામ કોકને હરી કરીએ આપણે આમાં હરી નથી કરતા એની વાત કરું છું હું તમને શેની હરી કરો આ અટાણે આ મંદિરમાં કરવા દેતા નથી કોઈ દાઢીઓ કરી દેતા નથી એમાં ક્યાં હરી કરવાની એવી હજી વાણંદ તમારી દાઢી કરતા નથી તમને ક્યાં ઈમાં હરી કરવાની ક્યાં વાત આવી આપણા દલિતોના મોવારા કાપી દેતા નથી એમાં હરી ક્યાં કરવી તો આ દેવરી એ આપણામાં કેમ કામ નહીં કરતા હોય એમ કહું આ મેલડીમાં છે આપણે જે માતાજીને માની છે તો હું તો તમારે હાસા ઘીનો તાવો ચડાવી દઉં જો કદાચ સૂત અસૂતનો ભેદભાવ નીકળી જતો હોય ને તો ભેદભાવ એ પણ તમે કાઢી દો ને તમે ભૂવાઓ તો અમે તો બાબા સાહેબના કાયદાને માની છીએ અમારે તમારે ન્યા કણે ક્યાંય કણ ન કરતા જ મને ફોન કરજો આ નંબર મારા છે એટલે તરત જ તમારે દાઢીઓ કરવા માંડશે કેમ કે અમારે કાયદા ને બાબા સાહેબના બંધારણ થકી અમે તો આ બધું કરી છીએ અમને કાયદો સપોર્ટ કરે અમારે મેલડી કામ નથી કરતી એટલે હું તમને મેં ફોન કર્યો મેં કીધું માતાજી આવું કરી દે એટલે તો કહું છું કે બાબા સાહેબે અમારું કામ નથી કરતા ભાઈ કેમ નથી કરતા બાપા ઈ મને નથી તમે આ અટણ માતાજીને દાણા જોશો નકર તો આપણા દલિતો જે વેદ સાંભળી જતા કાનમાં તેલના સિંહા રડતા હતા અટણ તમે માતાજી પૈણમાં આવવા માંડ્યા ને એ બાબા સાહેબ ને હિસાબ નકર માતાજી કોઈ દી ભૂયું થાય હાલો મને કયો જી માતાજી ક્યાંય કોઈ ભૂયું છે ને ભૂવાય નથી અમે તો માનતા જ નથી અમારે તો મેલડીનું કામ જ નથી અમારે તો અમે કહીએ છીએ કે આ તો બાબા સાહેબની કલમ હારી છે કે તમે આ મેલડીના નામે આ બધું કરી શકો છો એ સંવિધાનની આધાર છે અધિકાર છે એટલે બાકી નકર તો તમારી પાસે ક્યાં એ અધિકાર હતો તમે ધૂણી શકો ને તમે માતાજીને જોઈ શકો કેમ કે સ્ત્રીના મુક્તિદાતા જ બાબા સાહેબ હતા કોણ ધૂણું કેને કીધું કે ધૂણે હે એમ કોણે કીધું ધૂણે અરે હું કોઈ ધૂણો નહીં તમે ત્રિશુલ નાખો કે હું કહું કોઈ પણ કાર્યક્રમ કરો તો ઈ બાબા સાહેબના સંવિધાન થકી નકર તમારો ક્યાં અધિકાર જ નહોતો ને આપણા દલિતોનો તો અધિકાર જ નહોતો આપણે તો ગામના સેવાડા હતા તેથી મેલડીમાં આપણે કોઈ દી ગામમાં ન લીધા મેલડીભાઈ ઈ તો ભગવાન માતાજીને ખબર હોય ભગવાન માતાજી નહીં વીર મેઘમાં એ લીધા વીર મેઘમાં એ આપણે એને ગામમાં લીધા નકર અહીંયા કોણ કઈ બાએ લીધા એને બિચાર બલિદાન દીધું વીર મેઘમાં એ તઈ ગામમાં લીધા ભગવાન લીધા ને માતાજી નથી લીધા હા મેઘમાં એ બલિદાન આપ્યું પાટણમાં એ હારું આવે આટલું બધું મને લક્ષર કરવાનું મને નથી ગમતું હાલો ચલો જય માતાજીને કહેજો આપણો અભડસેટ કાઢ નાખે હા અભડસેટ તમે કેજો દલિત નું કાઢે હો હું તો મથું જ છું તમારું હોય તો મને કહેજો અભડસેટ નું હા એમ અમારું કોઈ અભડાકા જ નથી અહીંયા કણે ના અમારું બધા મિક્સર ખાય છે પીએ છે હાલે છે ચાલે છે બધી રીતે છે અમારે કાંઈ કણે જો રાજકોટમાં હું રાજકોટમાં જ રહું હું ક્યાં ગામમાં રહું તો પછી તો હમણાં કાંઈ ન કીધું કે કોટડા થઈને અહીંયા થઈને ઈ તો મેં બધું તમે વાત તો કરી ને હું જે મારો એડ્રેસ હોય ઈ મેં તમને આપ્યું હોય કઈ જેવું હોય હાલો કાપો ફોન ભલે તમે મેલડી માં કઈ હાલો તમે કી જગ્યાએ રહ્યો છો ક્યાં બેન હા રહ્યો છો ક્યાં તમે હું રામોદ રહું છું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ હા એટલે આવી રીતે બધાને મતરા જ રાખો હો ક્યાં મજા રાખી એમને આવી રીતે તમને કોઈને ઓર્ડર આપી દીધો છે કે પીરો પાસ આવી ગયેલો હે તમારા છોકરાની વોવે ફોન કર્યો તમારા રેકોર્ડિંગ મારી પાસે તમારા એવિડન્સ મારી પાસે ધીરે બોલો થોડુંક એટલે હું છે તમારા પુરાવા હોય મારી પાસે તઈ મેં તમને રિંગ કરી હોય શેના પુરાવા મારા છોકરાની વોવ તો છે હતરના આખા રાજકોટની બાયડી તમને ખબર હે એ બાપા ઈ તો તમે તમારા ઘરના જ જો તમે હલકા કહેતા હો મને થોડી ખબર હોય ને સારો સરવા વઈ જાય મહિના થી છોકરીઓ મૂકીને મહિનાથી છોકરીઓ મૂકી સારો સરવા વઈ ગઈ એને શું કહેવાનું આવે ઈ મેલડીમાં કેમ હરકું નથી કરતા
ઈ તો માતાજીને ખબર હોય, મને નથી ખબર. રાડું અહીંયા માતાજી નો જાય, કોક નીચે હુવા જાય ત્યાં માતાજી નો જાય. છે ઈ આપણે નો ખબર હોય. આવું ખરાબ બોલો ઈ મને નો ખબર હોય. આવું માતાજી જાણતા ક્યાંય જાતી જ નથી કે હુવા જાય ત્યાં. એમ હા, તો આ માતાજી દીકરા દેતા હોય છે કેમ કઈ પ્રસાદી આપતા હોય છે, ખીર ખવડાવતા હોય છે? મને બધી એટલી બધી મને નથી ખબર, હું એટલી ઊંડી નથી ઉતરેલી. છે આ તો તમે આ ભૂંડા બોલો છો એટલે હું તમને કહું છું. આ તમે અપશબ્દ બોલો છો ને એટલે. અમારી વહુ કઈ, વહુનું નામ શું છે? હે વહુનું નામ શું છે? નીતાબેન. હા, ગીતા. નીતાબેન. નીતા? હા, અને આ ગીતાબેન. હા, ઈ ગીતા. બરાબર, 2 ગીતાઓ કર્યું હતું, કેવ્યું? ઈ તમને ખબર, ઈ તમારો પ્રશ્ન થઈ ગયો. તમારા ઘરની મેટ્રો ઈ મારે જ ખાલી એને કીધું મારી હાહુ દાણા જોઈશે અને આમ કરે છે ને એ બધું, તેનું રેકોર્ડિંગ મારી પાસે છે ને પછી મેં તમને રિંગ કરી. અમારી પાસે પુરાવો હોય ને તો અમે તમને ફોન કર્યો, પુરાવો વગર ફોન ન કર્યો. એટલે તમારો ઘરનો એમ નહીં, મારો વિડિયો ક્યાંય આવેલો હે? આવશે અટાણા કલાક પછી. હા, પણ આ દેખાડજો, કલાક પછી હોય તો દેખાડજો. તમારા યુટ્યુબ માં જોજો ને, મનસુખ રાઠોડ બોલજો એટલે તમારા યુટ્યુબ માં આવશે તમારો વિડિયો. તમારા પુરાવા વિડિયો બેન બધું તમારે ઈ જે કઈ છે ઈ તમારે યુટ્યુબ માં જ આવશે. અમે તો યુટ્યુબ વાળા જ છીએ એટલે અમારે યુટ્યુબ માં આવે, સોશિયલ મીડિયા માં જ તમારું આવશે. આ તમે જે બોલો છો ભૂંડા, એ માતાજીના ભૂઈ લખી અને પછી એમાં તમારું મૂકશું ભાઈ આ માતાજી મેલડીમાં ના વાણી વર્તન ના માતાજી જેને પર્સન થયા છે એની વાણી વિલા સાંભળો. બોલો બોલો, મને આવડે છે. હું જયકાર તાલુકા પોલીસ ચોકીમાં કે આવે છે કે મારી વહુ આવા ખોટા બહાના દે છે. ઈ બેન તમારે જ્યાં જવું હોય ને તમે કોઈ ના નથી, કેમ કે કાયદા કીએ તો ભાઈ એમને મેલડીમાં તમે પર્સન થયા છે પોલીસ પાસે જાવશો તો બાબા સાહેબ નો અધિકાર થઈ ગયો. ઈ તો બાબા સાહેબ ના સંવિધાન થઈ ગયું. હામરો કેમણે મેલડીમાં પર્સન થયા છે? ક્યાં આગળ ક્યાં મેં માંડવો નાખ્યો? તમે કીધું ને મારી હામું બેહવું પડે તો તમે અટાણે તમે મેલડીમાં હામાં બેહી જાવ ને. તમારે તો મેલડીમાં હામાં બેહાડતા હતા કેમ અટાણે ખબર પડી અમુક ટ્રેન જવું પડશે? મેં એમ કીધું છે કે ભાઈ આ માતાજી આવો, તમે બેહો, માતાજી વિશ્વાસ હોય તો કામ. તો ઈ આ તમારા છોકરાની વહુ ને તમે ખરાબ કહો છો, એને કેમ સુધરતા નથી એમ કહું છું. તમે બીજે પાછ કે પૈસા આટો થઈને દાણા કહો છો. એમને છોકરાની વહુ ને બેહવું છે ઘરે? એમની તમે એમની બીજા બધાને સુધારવા નીકળ્યા તો તમારા છોકરાની વહુ તમે કેમ નથી? એ કઈ તમને માતાજી કામ કરતા ને બીજાને બધાને હવા મહિનાની ટેકુનમાં કામ કરે એમ હું તમને કહું છું કે તમે માતાજી આ બધું કામ કરે છે તો તમારા ઘરનું કેમ નથી કરતા? હું તો ખાલી બેન તમને પૂછું છું. ભાઈ શ્વાસ લઈને તો વાત કર, મારા વીરા, શ્વાસ લઈને તો વાત કર. હા, શ્વાસ લઈને વાત કરું. મેં બેન આ મધુબેન તમારે આ છોકરાની વહુની મેલડીમાં તમારા ઘરનું કામ નથી કરતા ને તમે એમ કહો છો કે તો આવ્યું છે ને તો તેવ્યું છે, તો તમારા ઘરનું આ ભેરાઈ ગયું છે ઈ કેમ સુધરતું નથી? ઈ ભેરાઈ ગયું છે ભાઈ, આ જ્યાં ત્યાં ઘરે તો ભેરાઈ જાય. નો આપણી મેલડીમાં કેમ નથી કરી શકતા? હું એમ કહું તમે તો માતાજી જો તમારી હામાં બેહો તમે પોતે જ છો. ના, અમે તો આરે ભોરે માતાજીને પગે લાગી છે, નથી ભૂવા. તમે આરે ભોરે બીજેનું સારું કરવા જો મને કીધું તું મારી સામે બેહો તો તમારા છોકરાને તમારી બાઈને માતાજીનું મંદિર છે મારે, બરાબર? કે ભાઈ આરે માતાજી આમ છોકરીના ગળા ઉપાડું છું, પેટે હાથ ફેરું છું, ઈ કામ કરું કે ભાઈ માતાજી તમે વિશ્વાસે નારિયેલ મૂકી દો, સારું થઈ જાય ભાઈ. આ પાટના કાંઠે બેહવાના દાણા જોવાની વાત કરું બેન. ઈ તો પેટ સોરવું નહીં તો પેટ તો બધાય સોરતા હોય. ઈ કોઈ માતાજી નથી. ખોટી છે, ઈ વાત ખોટી છે બેન. તમે જે બોલ્યા ને, તમે જે વાત કરી મારામાં રેકોર્ડિંગ છે ને, તમે જે બોલો એ રેકોર્ડિંગ છે. મોઢામાં આંગળી નખાવીને કીધું તો તમને કીધું ને ઈ તો અમે જો મારે તમે આટલું બધું જોરથી બોલો તો બેન હું કેટલો શાંતિથી વાત કરું છું. કઈ લેતા નથી, બરાબર બેન? આમાં પૈસા લેતા નથી પણ આ તમારા માતાજી મેં કીધું કામ કરે છે ને અટાણે તમે પોલીસ ની વાતો કરતા તો તમે મેલડીમાં કેમ મૂકી દીધા ને પોલીસ ની વાત કરી? એમ મેલડીમાં શું કામે નિંદા કરી? હું એમ કહું છું માતાજીની શું કામે નિંદા કરી? ક્યાં માતાજી? માતાજીની નિંદા હું કામ કરી ભાઈ? ઈ કે તમે બીજા બધાના સો મેં કીધું તમારા આપણે જે છે ઈ તમારા ઘરે કેમ કામ નથી દેતા એમ હું પૂછું. હું ક્યાં નિંદા કરી? નો દે ઠેકાનો નો રહે તો નો કામ દે. ગમે એને ભટકા રાખે તો શું માતાજી કામ કરે? બરાબર. એટલે બીજે ત્યાં પાર્કેનું કામ કરે, તમારા ઘરનું ન કરીએ એમ ને? પાર્કેનું કરવું હોય તો કરે, નકર નોય કરે ભાઈ. ઠેકાણે હોય તો કામ કરે. અત્યારે ક્યાં માતાજી ક્યાંય બેઠ્યું છે? ક્યાંય નથી. માતાજી છે જ નહીં. માતાજી હોય ને તો આવું ન થાય. માતાજી હું કહું છું હવે છે જ નહીં. જગત ની અંદર માતા પૂજાતી જ નથી. બેન અટંટેડ બોલવા માંડ્યા. આની પેલા તમને દાણા જોવાનું કહેતા. હા, દાણા જોવાનું કહેતી હતી. કહેતી હતી ને દાણા જોવાનું.
અત્યારે કેમ ખબર પડી કે આ બધું ખોટું છે એમ તમને તમારા મોઢે કેમ ખબર છે? મારું ઘરનું કામ નથી થતું એટલે મેં મૂકી દીધું. તો મને કેમ બોલાવતા હતા તમે અહીં આવો ને મારી સામે બેહો એટલે મેલડી કામ કરશે? વિશ્વાસ છે આમાં બેહો એટલે ખબર પડી જાય. ઈ વિશ્વાસ તમે કેમ રાખતા નથી ને મને રખાવો? હું એમ કહું તમે કેમ નથી રાખતા ને મને વિશ્વાસ રખાવો છો? મારે તો વિશ્વાસ જ છે, મારે તો હું બેઠી છું વાયા. મારા છોકરીને વિશ્વાસ નથી તો ભમે છે રહ્યા. તો ઈ તમારા ઘરે નથી વિશ્વાસ હાલતો ને મને કેમ કામ દેવરાવો એમ કહું કે હું તમને ઓળખતો નતો એટલે એમ નહીં, તમને ઓળખતો નથી તો તમે કેમ આટી મારીને કીધું? હું ભાઈ ક્યાં જોતી નથી. મેં કીધું જો ભાઈ હું તો જો પૂછું તો અમારે પ્રેક્ટિકલ થી પૂછવાનું હોય. અમે તમારે કઈ કેમ કે તમારે મેરડીમાં કામ કરે, અમારે કોઈ મેરડીમાં કામ કરતું નથી. તમારે આમકતર બાબા કામ કરે છે ને? અમે તો બાબા સાહેબ ના આશિક છે કામ કરે ને. અમારે આમકતર બાબા અમારું કામ ન કરે? કરે ને. તમે માતાજી ના દાણા જોવા નવરા થાવ તો કરે ને. ક્યાં કઈ જગ્યાએ ધામધૂમ હાલે છે? કઈ જગ્યાએ આમ 24 કલાક દાણા જોવા બેઠા છે? મને તમે ન કીધું કે તમે આમાં વિશ્વાસ થી બેહો એટલે કામ કરશે. મહિને 15 દી ભાઈ આ દુઃખ શું છે ઈ પ્રમાણે અમારું જોઈ કે બાટા હું તું આ અમને હેરાન કરસ, અમે અમારા પૂરતું જોવી ભાઈ. ના મને કીધું હું તમારો માણસ છોડો છું. હે હું તમારો માણસ ક્યાં હતો? મને કીધું આમકતરના નથી તમે? બાબા સાહેબ ને દાણા જોવાનું કઈ લેવા દેવા જ નથી. તમે આશી વાત સમજો. એમ નહીં, મારું ઈ કહેવાનું થાય છે બરાબર કે તમે એમ કહો છો આટી મારીને તમે વાત લીધી છે, તમે તમારે ગમે એના લેતા આવો બરાબર. કે હું કીધી કે દાણા જોઉં છું, કીધી કે માંડવા નાખ્યા છે, મારી તો ક્યાંક વાત તો હોય છે ને બાયણે. બેન તમારા છોકરાની વહુ તમે મને પોતાને કીધું, તમારા છોકરાની વહુએ મને કીધું, અત્યારે મારી હારે તમે વાત કરી કે તમે આવજો ને હામાં બેહજો તો તમારા છોકરાને બેહાડી તમારા છોકરાની વહુને તમે એમ ન બોલ્યા કે હું ભૂવો હો? હા તો હું તો બાબા સાહેબ નો ભૂવો છું એટલે અમે કાગળ માં હાલી, અમે પાઠ માં હાલી. મારા છોકરાની વહુ ને છોકરાને શું છે આ બધું ભાઈ બધું છે શું? તમે મને કરી દેજો ને હારું. એ તો તમારી ભાષા એવી છે ને બેન એટલે તમારે આવું થતું હોય. તમારી ભાષા હારી રાખો ને એટલે સારું થઈ જાય. આપણે જો આપણા છોકરાને આપણા પેટના દીકરા આપણા નો થયા હોય તો બીજા તમારે ક્યાં થાય? આ તો ઓલા માતાજીની અંશરતા નિશા બાવા ચોકલેટ દિયો એટલે તમારા ઘરે આવતા હોય, નકર તમારી ભાષા જોતા કોઈ આવતું ન હોય. હું કોઈના એકડે ઉભા જ નથી રહેવા દેતી. મારે કોઈની જરૂર નથી. ભાષા જ બેન એ તો તમે જે માતાજીના બાને તમે મેલડી માના નામથી જે કરો છો ને તમારી ભાષા જ કહે છે કે તમે ભક્ત છો એમ. શું છે? માતાજીના ભક્ત છો એમ. તમારી ભાષા ને વાણી વર્તન તમારું સારું છે. માણસો તમારે નથી. અમે ભગત નથી. માતાજીને હારે ભોરે દીવા ધૂપ કરી છે. માતાજીને તમારી વાણી વર્તન હારે ભોરે હોય ને એવું જ કરે. તમારી જે ભાષા અત્યારે જગત સાંભળશે ને એ મજા આવી છે એને કે ખરેખર માતાજીના ભક્ત આવા જ હોવો જોઈએ. આ મેલડી માના પૂજારી બધા આવા જ હોય એમ. કઈ વાંધો પણ બેન કઈ વાંધો નહીં. તમે આર્ય ભોરે જેટલા આર્ય ભોરે આવે ને ઈવડેનું ચાલુ રાખો. આર્ય ભોરે હોય ને હું તો આર્ય ભોરે નથી. હું તો બહુ કાટી ગયેલો છું. એટલે જ આટી મારી પૂછ્યું મારી વહુ નું તમે શિખામણ લીધી ને. હું હમણાં પોલીસ ચોકી ની અંદર મારે બધી વાત કરવી છે કે સાહેબ પોલીસ ચોકી છે ને એમાં જાફર મેલડી માં કેમ મૂકી દીધા નટણ પોલીસ ને યાદ કર્યા? મને સમજાણું નથી. ન્યા મેલડી માં ક્યાં વસમાં આવે છે એમ? તમે અટણ કહેતા હતા મારે મેલડી એમ નહીં ભાઈ. અટણ મેલડી માં નું તમે કીધું તો અટણ તમે પોલીસ ભક્તિ નું કરો. મારી માતાજીની નિંદાનું કઈ ન કરતા. ના તમારે આપણે માતાજીનું આપણે કોણ કહી છે? તમે મેલડી માં મેં કીધું કામ કેમ નો દીધું? હું તમે નથી કહેતો. આ તો તમે દાણા જોઉં છો એટલે મેં પૂછ્યું. મેં નથી કીધું. ક્યાં પૂરું છે? બાપા ઈ તો તમારી ભાષા ને તમારું વર્તન હોય તમે જાણો. હું નથી કહેતો બાપા ઈ તો મેલડી માં જાણે. તમે મેલડી માં તમને ખબર ના ના ઈ તો આ તો તમે મને ક્યાં ખબર છે? હું તમને બાપા મેં તો તમને હારા મારા ગણી છે બાપા. ઈ તમે જાણો. ઈ એને કદાચ જોયું હોય ને ઈ કરતા હોય ઈ તમારી અંગત મેટર હોય. હા ઈ પણ એ પોલીસ ને અમે મેલડી માં ની વાતમાં પાછું પોલીસ આવ્યા. મારે એમાં દેવું જોઈએ. નિવૃત્ત બધે મારે દેવું જોઈએ. બોલાવી કાવડી કે બોલે હા પડાવે કે તારી હાઉ શું કરે છે, તારા ઘરમાં શું છે, આ બધું બોલાવીને અમારી છોકરાને વહુ ને બધાને બોલાવી આ બધું પૂછે છે. એટલે આવડી અમારા હાથા ખોટા અમારી વહુ નામ લે છે કે અમારી હાહુ ભાઈડા કરે છે ને એ ભૂવા ભેગા કરે છે ને આવું કરે છે ને અમારી સાથે કામ કરે છે. એવું કોઈ કીધું નથી. એ તો તમારે એવિડન્સ હશે તો થાય. અમે તો નથી કઈ કહેતા. એવું તો રેકોર્ડિંગ રાખું છું. પોલીસ ચોકીમાં દઉં. દેવ ને એમાં પોલીસ ચોકીમાં દેવાય કોણ ના પાડે છે? હમણાં જાઓ હવે પોલીસ ચોકીમાં. પણ મેલડી માં મૂકી દીધા ને ટાણે. મેલડી માં કામ નો દીધું ને ટાણે આપણે. મેલડી માં મૂકી દીધા અને મેલડી માં એટલી પંચાયત કરવાની નથી કીધી. મારી મેલડી માં નહીં કહેવાનું.
ના ના પણ એમને આગળ મેલડીમાં પોલીસ વાળા યાદ આવ્યા એટલે આપણે પોલીસ સાહેબ ને ઈ બધા મગજ પોલીસ ને મેલડી બે કામ કરે. ઈ નથી ખબર તો મેલડીમાં ને હારી લેતા જજો એમાં. આને લઈ જાય. સારું બેન કાંઈ વાંધો નહીં, થોડો નિરાતે વાત કરું, હું સારો માણસ છું. તમે સારા જ માણસ છે, ખરાબ માણસ નથી ભાઈ. ના ના ઈ તો તમારી ભાષા કે છે, તમારી વાણી વર્તન સારું છે. એમ નહીં વહુ દીકરા બધા એમ નહીં, દીકરા વહુ ને કેમ ન્યા કરે તમારી પાસે આવી ગયા, હું તો ઈ વિચાર કરું છું. બેન અમે સામાજિક કાર્યકર છું. હા એટલે મારે અમે તો બધાની હારે અમારી વાત થતી હોય. મારા યુટ્યુબ માં મારા મોબાઈલ નંબર છે, હું સોશિયલ મીડિયા વાળો માણસ છું, તો મારા મોબાઈલ નંબર બધાય પાસે હોય. તમે ફોન કરો તમને સાંભળી, અમે તમને કઈ ના ન પડી. આ તમે અટણ આટલું બોલ્યા તો મેં તમને કઈ કીધું? કેમ કે અમે તો હારા માણસ છીએ, અમે તમારી હારે એવો દેખાડો ન કરી. કેમ કે તમે તો માતાજીનો તમારો જોર હોય એટલે તમે ગમે એવી ગાયરું કાઢ લ્યો, પણ અમારાથી ન બોલો. જોર નહીં હો ભાઈ, આવી કોકની વહુનું દીકરીઓનું બોલાવી કાઢીને આવું નહીં કરો તો મને આવડે છે જઈ કાઢીને બોલતા કે ભાઈ જો દીકરા વહુ આવા શિખામણું લઈને મને મન ફાવે એમ ઘરે આવીને બોલે હે. કોણ બોલે છે? બરાબર, કોણ બોલે છે? દીકરાનું વહુ. હા ઈ તો તમારે મેલડીમાં તમારે ટેકો કરે તો મેલડીમાં કેવો એટલે બેન નો થઈ જાય. યા તમે મેલડીને કેમ હાડી લ્યો છો? તમે આખી વાત એમ કે માતાજી કેમ નથી કઈ કામ દેતા એમ કહું છું. તમે બોરો બાંધ દેવાય કે એકાદું વસન બસન નાખો બંધ નો કરી દે. મેલડી નું હોળ નાખતા નથી અમે દાણા માના જોતા ભાઈ. છે કઈ છે જાય છે જ્યાં આવે ને ભૂવે પડે એટલે એને ખબર હે. ઈ મન નો ખબર. બેન આપણે એક જ સમાજ ના છીએ. હા ભલે એક જ સમાજ ના છે, જ્યાં આવીને દાણા જોડાવા વહી જાય છે રે. મહિના દીની છોકરી મૂકીને વહી જાય. ઓલો આગળ મારી પાસે મહિનો દી પડ્યો રે, પાછી વરી આવે. એમને માતાજી મારું આ બધું તો ઈ દાણા જોરાવા જાય, તમે દાણા દોરાવા જાવ તો આ મેલડી માનો માનો છો તો માતાજી ને એવું નહીં થતું હોય કે આવું મારે ન થવા દેવું જોઈએ. એ માતાજીને ખબર, એ આપણી વેલી મોડી લેખા લેહે ક્યાંક વેસી ખાતી છે. હમણાં પોલીસ ની વાત કરતા હતા, હમણાં તમે પોલીસ સ્ટેશન નું કહેતા પાછા મેલડી માનો લેખા લે. ઈ લેખા લેહે મને ખબર છે. પોલીસ વાળા લે કે પોલીસ વાળા લેખા લે કે મેલડી માં લે? પોલીસ વાળા લેહે અને ક્યાંક બેઠી છે ને ઈ ઉપાડી લે. હું તો એટલો વિશ્વાસ રાખું છું માતાજી પર. બાકી તો મને કોઈ આરે ભોરે કામ કરવા વાળી સૌ ભાઈ જો મારો ઘરનું ખાવાનું નથી ખાતું તો હું ક્યાં કરે દાણા જોવરાવા જાવ. ના ના હાજી બસ કાંઈ વાંધો નહીં. માતાજી માતા હારે ભરે ભરોસો રાખો ને બીજા આવે ને ઈવડે વિશ્વાસ દેવરાવો એટલે ઈવડે ના ઘરે સારું થઈ જાય. તમારે વિશ્વાસ નહીં કાંઈ નહીં. અમે કામ કરતા જ નથી ભાઈ. મારી સેવા નકર કેવું કે તમે મારી હામાં બેહો એટલે મેલડી કામ દે. તમારે ઘરે નો દે ભાઈ આઈકણ માતાજીના મંદિરે બેહો, વિશ્વાસ રાખજો એમ કહેજો તમે ભાઈ કે માતાજી કઈ કામ થાય, માતાજી હોય તો કામ કરે, ન હોય તો ન કરે બાપા. એમ નહીં, માતાજી હોય તો તમારા ઘરે કેમ નથી કામ કરતા? મેં રામોઠેઠ કામ કરવા આવે ભાઈ અટાણે ક્યાં માતાજી કરજગમાં છે? આમાં ઘરે માતાજી વિશ્વાસ એનો થયો? જો તમે તો વિશ્વાસ શું કામ થયો? તો તમે નક્કી કરો છો ને કે અમે પ્રજાને ભોળવી અને અમે અમારે કમાવાનો ધંધો છે, તો પછી ચોખ્ખું ઈ જ વાત કરો ને ભાઈ અમે એક આ કમાવાની દુકાન નાખી તો એક વાત પતી જાય છે ને બેન. કોણ તમને ના પાડે? અમે તો કઈ ખોટું છે તમે તમારા મોઢેથી સ્વીકારો તો ક્યાં કઈ વાતો છે? જરા ખાવ તો ખાવ, હા ખાવ જરા. હા ખાવ. જેને રૂપિયો ખાતો હોય છે ને માતાજીને એને ફૂટી નીકળશે, નકર કેવા વાળાને ફૂટી નીકળે. બેન ઈ તો કઈક રોગ હોય તો ફૂટી નીકળે, બાકી તો કઈ રગ પીટા વગર કોઈથી ફૂટી નીકળે. ઈ તો કઈક હાથ પગ ભાંગે કરે તો ફૂટી નીકળે, બાકી મેરે નો ફૂટી. તો મેલડી માં કયો મને ભલે ફૂટી નીકળે. હાલો જો ફોડી નાખતા હોય મેલડી માં. તમે ધરાર કેમ બેતું કરો છો કે તમે રૂપિયા ખાવ છો એમ? બેન અમે નથી કીધું કે તમે કહો છો આરે ભોરે હોય બેન. તો આરે ભોરે પગે લાગી છે, ગમે ત્યાં જાય, ગમે મંદિરે આરે ભોરે પગે લાગી. તો બેન એમ નથી કહેતા હું ભલે જાય, બાપાજીના મંદિરે જાય, હનુમાન દાદાના મંદિરે જાય, બધે જાય આરે ભોરે પગે લાગીએ છે ભાઈ. બરાબર. પણ મને મેં કીધું અમે મને તમે કહેતા હતા તમે પાટના કાંઠે બેજો તો તમે તમારા ઘરના બે હતા નથી મને બે હાડતા હતા એટલે કહું બે કઈ નથી. વિશ્વાસ હોય તો કઈ નહીં. તો ઈ વિશ્વાસ તમે કેમ નથી રાખતા એમ કહું છું? મને વિશ્વાસ બે તો તમે કેમ નથી રાખતા ઈ વિશ્વાસ? તમારા છોકરે માથે તમારી છોકરાની વહુ માથે તમે કેમ વિશ્વાસ કોઈ મેલડી માં મૂકતા નથી એમ કહું છું? મને રખાવો છો. પણ એને માતાજી જ્યાં આવે ત્યાં લઈને ફર્યા જ છે. મારી આ માતાજી છે, મારી આ માતાજી છે, મારી આ માતાજી. એટલે તમે કરની માતા વેસી નાખી છે. કઈ કરની માતા? અમારે મારી માએ જન્મ દીધો ઈ મારી કરની માતા છે. તમારે બીજી કઈ છે?
અમારે તો સાઉન્ડ છે કરની માતા. ઈ માતાજી કર ની કેમ તમારા કર માં બધે બર કરે છે બધે બધો બેઠાવો છો ઈ કેમ કર કામ નથી કરતું ન્યા કાંઈ ખબર માતાજીને ખબર. માતાજી નથી ખબર હમણાં પોલીસ લોકો કહેતા હતા આગળ તમે હમણાં કહેતા હતા મારે પોલીસ સ્ટેશને જવું તો તમે કર ને મેલડીમાં બેન ભૂલી ગયા ને પોલીસ સ્ટેશન યાદ કર્યું તો એમ કેમ થાય છે કે તમે તો ભી પડે ત્યાં પોલીસ ને લઈ લ્યો અને ઓમ તમે મેલડીમાં મોર કરો છો આ બધું કેમ એમ દાણા જોવા મેલડીમાં બાંધવાનું થાય પોલીસ ઈ કેમ તમે સમજો છો કે આને અહીંયા જવાય અહીં નહીં હાલે એમ તમે છો ક્યાં મારે ન્યા આવવું હે? તમે ક્યાં છો મારે ન્યા આવવું છે? હું અટાણે ફોન માં વાત કરું છું. ના ના છો ક્યાં મારે ન્યા આવવું હે ભાઈ? હું અટાણે તો મારો થાન પ્રોગ્રામ છે. ક્યાં થાન થાન થાન? કયું થાન? આ તરણેતર થાન. તરણેતર થાન? હા ત્યાં હું રાતે મારો પ્રોગ્રામ છે આજ. એમ તો રાજકોટ ક્યાંથી આવવાના છો? બેન હું રોજ રાજકોટ હોઉં પણ કી જગ્યાએ રહ્યો છો? રહું છું તો ઘરે. પણ ક્યાં કાંઈક લતાનું નામ તો હશે ને? અમારે બેન ગામડામાં લતો ન આવે અમારે સીધું ગામડું જ આવે. હું બેન રામોદ રહું છું. હે? રામોદ રહું છું. રામોદ? હા બરાબર. તમારું નામ શું? મારું નામ મનસુખભાઈ રાઠોડ. સારું હાલો મનસુખભાઈ રાઠોડ ને અને રામોદ ગામ. હા બેન હું સારો માણસ છું હું કઈ ખરાબ નથી. ભલે કાંઈ વાંધો નહીં હાલો હું આવું છું. કેદી તમે ઘરે આવવાના છો? હું અત્યારે ત્યાંથી પાછો અમદાવાદ જવાનો છે 2-4 દી ખેડે આવીશ 2-4 દી પછી ફોન કરીને આવજો ને બેન એટલે હું આજે રહીશ તો મળીશ તમને. ભલે વાંધો નહીં.